એક સમયના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો એક મહિલા કાંઠલો પકડી લે છે, છતાં નહેરુ કહે છે કે તમને આ દેશના બંધારણે આ અધિકાર આપ્યો છે. પરંતુ આજે મુખ્યમંત્રીનો કાફલો રોકાય છે, ત્યાં તેમના જીવન પર ખતરો આવી ગયો, જાહેર નાગરિકોના જીવન પર ખતરો આવી ગયો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિરુદ્ધમાં ગુનો નોંધાઈ ગયો કે જેઓ વિરોધ કરવા પહોંચ્યા હતા તેઓ મૌન સરકાર પાસે જવાબ માંગવા પહોંચ્યા હતા કે ઝઘડિયાની 10 વર્ષની દીકરીને ન્યાય આપો. આ ઝઘડિયાની અંદર થયેલા જધન્ય અપરાધ વિશે તમે કંઈક બોલો. પરંતુ થયું શું? થયો મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ. આપણી સાથે છે ઈશુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના આ કાર્યકર્તાઓ વિશે અને આ સરકારે કરેલી કામગીરી વિશે શું માને છે તેની વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર ઈશુભાઈ. જી ઈશુભાઈ, આ ઘટના વિશે તમે શું કહેશો કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે જાહેર નાગરિકોના જીવન જોખમમાં મૂક્યા, મુખ્યમંત્રીના કોન્વોયને રોકવાની કોશિશ કરી? પહેલાં તો મારે કહેવું પડે કે ભાજપને એટલું અહંકાર આવી ગયું છે સત્તાનો, અને સત્તાનો એટલો નશો છે કે સત્તાના નશામાં ભારત લોકશાહી દેશ છે, બંધારણ પ્રમાણે ચાલે છે, અધિકારીઓ બંધારણ પ્રમાણે કામ કરતા હોય, બધું ભૂલી ગયા છે. એને એવું છે કે જેમ અંગ્રેજો ચલાવતા હતા, 200 વર્ષ રાજ કર્યું અને ગુલામ પ્રજા અને ગુલામ દેશ છે, એવી રીતે આ ભાજપ અત્યારે માની રહી છે પ્રજાને. તમે જુઓ, ઝઘડિયામાં બળાત્કારની ઘટના બને છે. શું કામ બને છે? તો કે આખી પોલીસ છે એ ચેતર વસાવાના પાછળ ગોઠવી દીધી હતી. આ ઘટના કેમ બની રહી છે? આખી પોલીસ છે એ ચેતર વસાવાની પાછળ. શું કામ? તો કે ચેતર વસાવા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી હતી. કોણે કરી હતી? તો કે પોલીસે કરી. શું કામ કરી? તો કે એણે 30 લાખ વળતર અપાવ્યું. હવે કંપનીવાળા ખરેખર તો ફરિયાદ કરે ને. આ જુઓ તમે, મૂળ ક્યાં છે? આ પોલીસ, આ ભાજપના તંત્ર અને ભાજપની આખી ગેંગ છે એ કરે છે શું કે એક તો પોતે કાયદો વ્યવસ્થા જાળવી નથી શકતી, વિપક્ષ કંઈ કામ કરે તો એને રોકી રાખે અને અદાલતોમાં કેસનો ભરાવો કરે. આ કામ છે અત્યારે ભાજપનું. સૌથી વધારે અત્યારે અદાલતોમાં ભરાવો શું કામ કેસનો છે? ભાજપના કારણે છે. તો તમે જુઓ કે એ ઝઘડિયામાં 10 વર્ષની દીકરી સાથે રેપ થાય છે, એની ગુપ્તાંગમાં સળીઓ નાખી દેવામાં આવે છે. મુખ્યમંત્રી જે કલકત્તાની ઘટના ઉપર ધરણા કરતા હતા, આમાં મૌન છે, આમાં નિવેદન પણ નથી. ઇવન ગૃહમંત્રી ભાગાપોદારી કરે છે કે રોંગ સાઈડથી આવતા હોય અને સીધા જેલમાં નાખો. તમને કોણ જેલમાં નાખશે? તમે કાયદોની વ્યવસ્થા જાળવી નથી શકતા, તમને જેલમાં કોણ નાખશે? પણ સત્તાનો અહંકાર, સત્તાનો નશો, અને એને એમ છે કે આ ગુજરાત અમારા બાપની જાગીર છે એમ સમજી અને આખી ઘટનામાં જ્યારે 648 મહિલાઓ સાથે રેપ થયો છે એક વર્ષમાં ગુજરાતમાં, 648. હવે કેટલી નિર્ભયા કાંડ થયા છે, કેટલા બળાત્કાર થયા છે, કેટલા રેપ ને ગેંગ રેપ અને હત્યાઓ થઈ છે. આમનું પેટનું પાણી નથી હલતું. ત્યારે આમ આદમી પાર્ટીના CYSSના કાર્યકર્તાઓ છે એ કાંકરિયા જઈ રહ્યા હતા. ખરેખર દીકરીનું મોત થાય છે ત્યારે મુખ્યમંત્રીએ નીકળવું ના જોઈએ. હતું શોક પાડવું જોઈએ. તો પોતાને એમ લાગવું જોઈએ કે મારી દીકરી છે, ભાઈ મારા રાજ્યની દીકરી છે, એની જ દીકરી કહેવાય. મુખ્યમંત્રી એટલે શું? આખા રાજ્યનો વાલી કહેવાય. ત્યારે એ વિદેશીઓ સાથે કાર્નિવલો ઉજવી રહ્યા છે અને જતા હતા એટલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પૂછવા માટે ઊભા રહ્યા. અને તમે હમણાં જ કીધું કે જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી હોવા છતાં મહિલાએ કાંઠલો પકડ્યો હતો. એની બંધારણીય અધિકાર છે, બંધારણ અધિકાર આપે છે. હવે આમાં 5-7 કાર્યકર્તાઓમાં શું મુખ્યમંત્રીની જાનને જોખમ આવી ગયું? તો મુખ્યમંત્રી પગાર શેનો લે છે? એનો મતલબ એ થયો કે ભાજપ આખી ફોજ ડરપોક છે. ડરપોકો એટલે કરે છે શું? પોલીસને આગળ કરે કે મારો કાફલો તમે રોકાવી શક્યા, એટલે પોલીસને ધમકી આપી છે DCPને કે તારી બદલી કરી દઈશ, કમિશનરે ધમકાવ્યા છે, ગૃહમંત્રીને ધમકાવ્યા છે. એટલે એ લોકોએ શું કર્યું કે કામ કરો, કાર્યકર્તાઓ ઉપર FIR કરો. FIR કરી કે ભાઈ જાનનો જોખમ થાય. શેમાં જાનનો જોખમ થાય? આમાં કેમ અરવિંદ કેજરીવાલજીના મુખ્યમંત્રી છે એના ઘરની બહાર પાકિસ્તાની નાગરિકો કરે છે પ્રદર્શન, એમાં જાનનું જોખમ નથી. અરવિંદ કેજરીવાલજીના કાફલો જાય છે એમાં ભાજપ વાળા સાઈ ફેંકે છે, એની ઉપર FIR નથી થતી, તો એ જાનનો જોખમ નથી એને? કેમ તમારા ઉપર જ જાનનો જોખમ છે? એટલા નબળી ના હો, એવા નબળા હો તો તમે શું કામ સત્તા ઉપર આવ્યા છો? ઘરે બેઠો. અને આ પોલીસને પગાર કોણ આપે? મુખ્યમંત્રી કે ગૃહમંત્રી આપે છે? કડિયા કામ કરીને આપો તમે, એ તો તમારા મારા ટેક્સમાંથી જાય છે. તો પોલીસ છે એ પોતાની સેફટી શું? તો કે મારી બદલી મુખ્યમંત્રી ના કરે જો હું કેસ કરું તો. એટલે એ
કાર્યકર્તા ઉપર કેસ કર્યો. સૌથી મોટી વસ્તુ એ છે કે અમારા શહેર પ્રમુખ અને વકીલ એ બે ગયા પોલીસ સ્ટેશને. એ બે ગયા તો એના બે વિરુદ્ધ પણ ફરિયાદ કરી દીધી કે તમે આમાં આ લોકોને દોરી સંચાર કર્યો છે. શું દોરી સંચાર? એટલે મને લાગે છે ભાજપ જેવી ડરપોક પાર્ટી હિન્દુસ્તાનમાં બીજી કોઈ નથી. પણ આ મુખ્યમંત્રીનું મૌન છે, અત્યારે આવો ગુનો દાખલ થયો છે. પહેલાં તો સમાચાર આપી દો કે આમ આદમી પાર્ટીના કેટલા કાર્યકર્તાઓ વિરુદ્ધમાં ગુનો દાખલ થયો. તો કુલદીપ ભટ્ટ છે, યાત્રિક પટેલ છે, ઇરફાન શેખ છે, સંજીવ ચૌધરી, તીર્થ શ્રીમાળી, જાહ્નવીબા ગોહિલ, ધ્રુવ જાદવ, ઓમ પ્રકાશ તિવારી, નાગેન્દ્ર મિશ્રા, આ તમામ આમ આદમી પાર્ટીના CYSSના કાર્યકર્તાઓ છે, જેમના વિરુદ્ધમાં અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશનમાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. જેમાં BNSની કલમ 189(2), 125, 126(2), 221 અને 61 પ્રમાણેની કલમો લગાડી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાંના 2 આરોપી ઓમ પ્રકાશ તિવારી અને નાગેન્દ્ર મિશ્રા વિરુદ્ધ ગુનો એ પ્રકારે દાખલ થયો છે કે આ કાર્યકર્તાઓના નિવેદનમાં ખુલ્યું કે આ બંને વ્યક્તિ ઓમ પ્રકાશ અને નાગેન્દ્ર મિશ્રા જાણતા હતા કે તેઓ વિરોધ પ્રદર્શન કરવાના છે અને આ ષડયંત્રનો તેઓ હિસ્સો રહ્યા છે. હવે આ બધું ષડયંત્ર બનવા લાગ્યું છે અને જે ગુના દાખલ થવા લાગ્યા છે તેને લઈ મેં અગાઉના અહેવાલમાં કહ્યું એમ કે આને કયો સંદેશો રાજ્યના નાગરિકોએ માનવો એના વિશે તો કમસે કમ રાજ્યના મુખ્યમંત્રીએ, ગૃહ રાજ્યમંત્રીએ કે પોલીસ વડાએ જાહેરાત કરી અને સ્પષ્ટતાથી કહી દેવું જોઈએ. તમને શું લાગે છે? મુખ્યમંત્રીનું મૌન છે, ગૃહમંત્રીનું મૌન છે, ભાજપના લગભગ આ સરકારની તમામ જવાબદારી હવે એમના પ્રવક્તાઓ પર આવી ગઈ છે જવાબ આપવાની. હું એ જ કહું છું કે મારે એ સમજવું છે કે સત્તા તો આજે છે ને કાલે નથી. તમે દાખલો શું બેસાડવા માંગો છો? બરાબર છે. બીજું કે જેટલા ભ્રષ્ટાચારીઓ છે, બળાત્કારીઓ છે, ડ્રગ્સના પેડલરો છે, હત્યારાઓ છે, પોંજી સ્કીમોવાળા બધા ભાજપના છે. એની સામે કોઈ કાર્યવાહી થતી નથી. તો બંધારણ ક્યાં જાય છે? એનો અર્થ જો તમે રાજાશાહીમાં પણ નહોતું ચાલતું એવા કાંડ તમે અત્યારે કરી રહ્યા છો. પ્રજાને હક જ નહીં. પ્રજા ભોળી છે એનો મતલબ એ નથી કે પ્રજાને તમે લૂંટો, પ્રજાને તમે આજે કોઈ પણ ઘરેથી બહાર નીકળે છે ને મહિલા તો એને ડર લાગે છે. ત્યારે મુખ્યમંત્રી શું કરે છે? ઉજવણીઓ કરે છે. ઉજવણીઓ કરે. ગૃહમંત્રી શું કરે? ફાંકા ફોજદારી કરે. હજી ગૃહમંત્રી એમ કે CCTV છે એમાંથી તમે સીલબેન્ડ ન પહેર્યો ને એને ઘરે દંડ મોકલો, એટલે 2000નો મેમો અહીંયા મોકલો. આવું ગૃહમંત્રી સૂચના આપે છે. તો એ 2000નો મેમો મોકલવામાં ગૃહમંત્રીને સૂચના આપે છે તો કાયદો વ્યવસ્થામાં નથી સાચવી રાખતા. એના માટે કોણ જવાબદાર છે? ખરેખર તો પોલીસ અને ગૃહમંત્રીને એટલે તો આપણે પગાર આપીએ. ગૃહમંત્રી તો વરઘોડાની પણ સૂચના આપે છે. હું એ જ કહું છું. તમે ગજબ કરે છે કે ભાઈ એક કામ કરો કે જુલુસ નીકળશે, ફલાણું થયું છે. હમણાં બાબા સાહેબ આંબેડકરમાં તમે જોયું હશે કે મૂર્તિ ખંડિત થઈ. અમિત શાહ એક બાજુ ટિપ્પણી કરે છે બાબા સાહેબ ઉપર અને ગુજરાતમાં મૂર્તિ ખંડિત થાય છે. શું એમાં તમે મેસેજ નાખવા માંગો છો? એટલે એ છે દલિતો છે, આદિવાસીઓ છે, OBC છે, અથવા તો જે પછાત વર્ગ છે, અથવા તો જે ભાજપના નેતા સિવાયનો તમામ જે નાગરિકો છે એ માત્ર ને માત્ર ગુલામ છે. અમે કહીએ એમ ચાલવાનું થાય છે. એવું જ થયું ને એનો અર્થ. તમે જુઓ સૌથી ઝડપી કામ કયું થાય છે અત્યારે? પાર્કિંગમાંથી એજન્સીઓને આપેલું છે 5 સેકન્ડમાં બાઇક ઉપાડીને મૂકી દે ઉપર. એમાં તમે ઝડપી કરો છો. તમે રોંગ સાઈડમાં કદાચ ભૂલથી પણ ગયા તો સીલ બેલ્ટ ન પહેર્યો, CCTV હોય તો તમારા ઘરે મેમો આવી જાય. એમાં તમે ઝડપી કરો છો. પ્રજાને લૂંટવાના કામ બધા ઝડપી થાય છે. પ્રજાને ન્યાય આપવાનું કામ એક કરતા હોય તો મને ભાજપ પણ દેખાડો. આજે આ 2 જણા મેં કહ્યું કે 2 જણા પોલીસ સ્ટેશને પહોંચે છે તો એને તમે આરોપી બનાવી દો છો. પણ એને ખબર નથી આમ આદમી પાર્ટી છે. કચ્છમાં પોલીસે SPએ ફરિયાદ કરી હતી. શું થયું હતું? હમણાં હું જાઉં છું પોલીસ સ્ટેશને અને ભાજપવાળાઓમાં તાકાત હોય તો એ આ બંધારણને તોડીને બતાવે. હવે અમે કહીશું કેમ તમારું ચાલે છે. જી. તો આ હતા ઈશુદાન ગઢવી કે જેઓ આમ આદમી પાર્ટીના આ કાર્યકર્તાઓની ધરપકડ મામલે ત્રાહ પ્રહારો કરવાની સાથે જણાવી રહ્યા છે કે તેઓ ટૂંક સમયમાં પોલીસ સ્ટેશન ખાતે પહોંચશે અને તેઓ જુએ છે કે બંધારણની જોગવાઈઓથી તેમને ત્યાં જતાં કોણ અટકાવે છે. આમ હવે આ 10 વર્ષની બાળકીના મામલે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ગુનો દાખલ થયો છે તેને લઈ નાગરિકોમાં પણ અનેક સવાલો પેદા થઈ રહ્યા છે. આ મુદ્દો રાજનૈતિક નથી. આ રાજનૈતિક મુદ્દો બનવો પણ ન જોઈએ. દરેક નાગરિકોને આ મુદ્દાની સાથે જોડાઈ અને વિચાર કરવો પડશે કે આ ઘટના શું સૂચવી રહી છે રાજ્યની સ્થિતિ વિશે. આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચાર માટે મળતા રહીશું નવજીવન પર. જોડાયેલા રહેજો નવજીવન સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ
પીડ પરાઈ